નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ન્યૂઝ, જ્યાં અમે તમને બતાવીએ છીએ ગુજરાતની સૌથી તાજી, મહત્વની અને ધરાતળની ખબર, તે પણ સૌથી ઝડપથી અને વિશ્વસનીય રીતે. ચાલો વિલંબ કર્યા વગર શરૂ કરીએ ગુજરાતની આજની 25 મોટી અપડેટ્સ, ખાસ કરીને તમારા માટે. અને વિડિયો આગળ વધારવા પહેલા અમને કોમેન્ટમાં જરૂર જણાવો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી અમારી સાથે જોડાયેલા છો. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અરબ સાગરમાં એક અવદાબ બનવાના કારણે વિવિધ જિલ્લાઓમાં વરસાદનો અસર જોવામાં આવી રહ્યો છે. પરંતુ અરબ સાગરમાં બનેલો અવદાબ હવે નબળો પડી ગયો છે, જેના કારણે રાજ્યમાં વરસાદની તીવ્રતા ઓછી થઈ જશે. સાથે જ 5 નવેમ્બર પછી વરસાદની શક્યતા નબળી રહેશે. જો કે બંદર પર સિગ્નલ નંબર 3 જાળવી રાખવામાં આવ્યું છે. ગુજરાત સરકારમાં થયેલા તાજેતરના ફેરફારમાં અસરવા વિધાનસભા બેઠકથી પ્રથમવાર વિધાનસભ્ય તરીકે ચૂંટાયેલી દર્શનાબેન વાઘેલાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતની અસરવા વિધાનસભા બેઠક એ બેઠક છે જ્યાંથી દર્શનાબેન વાઘેલા પ્રથમવાર વિધાનસભ્ય બનીને મંત્રી બનનાર ત્રીજી નેતા છે. તે પહેલા પ્રદીપ પરમાર અને મગનભાઈ બારોટ પણ પ્રથમવાર અહીંથી વિધાનસભ્ય બનીને સીધા મંત્રી બન્યા હતા. ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના એક અન્ય કેસમાં અમદાવાદના એક 79 વર્ષના નિવૃત્ત વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે છેતરપિંડી કરનારાઓના એક જૂથે તેમની પાસેથી 30 લાખથી વધુની ઠગાઈ કરી છે. આ છેતરપિંડી કરનારાઓ પોતાને નાણાં મંત્રાલય, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) અને ભારતીય વીમા નિયમન અને વિકાસ પ્રાધિકરણ (આઈડીએ)ના વરિષ્ઠ સરકારી અધિકારી તરીકે બતાવી રહ્યા હતા. વડોદરા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માતોની સિલસિલો ચાલુ જ છે. કરજણ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય રાજમાર્ગ 48 પર એક અજાયબીભર્યો અને ભયાનક અકસ્માત થયો. તેમાં એક સાથે 5 ગાડીઓ અથડાઈ ગઈ, જેના કારણે ભારે ટ્રાફિક જામ લાગ્યો. સાથે જ એક અન્ય ઘટનામાં ટ્રક ચાલકે બાઇક સવારને ટક્કર મારતા એક મહિલાનો મોત થયો. અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પરથી વાહન ચોરનાર 2 ચોરોને ઝડપી લેવામાં આવ્યા છે. ઝોન 7 એલસીબી દળે ચોરાયેલા વાહન સાથે 2 આરોપીઓને પકડી પાડ્યા છે. આરોપીઓ મોજમસ્તી માટે ચોરી કરતા હતા. પૈસાની જરૂર પડતા આરોપીઓએ એક બાઇકની નંબર પ્લેટ કાઢીને તેને ગીરવી મૂકી દીધી હતી. બંને આરોપીઓની ધરપકડથી 6 અલગ અલગ ચોરીઓની ગુથ્થલ ઉકેલી છે. વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં જ્યાં દારૂ પીધા પછી વાહન ચલાવવાના કારણે અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે અને અનેક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, ત્યાં વડોદરાના ઇનોવેટર મિથિલેશ પટેલે એક અનોખું ઉપકરણ વિકસાવ્યું છે. જો તમે આ ઉપકરણ તમારી કારમાં લગાવો તો અકસ્માતોથી બચી શકાય છે, જેના કારણે લોકોના જીવ બચાવવામાં મદદ મળશે. જો તમે દારૂ પીધા પછી વાહન ચલાવો તો આ ઉપકરણ તમને ચેતવણી આપશે અને સંબંધિત અધિકારીને ઈમેલ પણ મોકલી દેશે. રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ NAACએ અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં ખાલી પડેલા શિક્ષકના પદો અને કર્મચારીઓની અછત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પરિષદની નિરીક્ષણ રિપોર્ટ અનુસાર 50% કરતાં વધુ ફેકલ્ટી પદો ખાલી છે અને આ સ્થિતિ ઘણા વર્ષોથી યથાવત છે. તાજેતરમાં થયેલા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફાર બાદ ગુજરાત સરકારે શનિવારે પ્રશાસનિક કાર્યક્ષમતા વધારવા અને સ્થાનિક સ્તરે વિકાસ યોજનાઓના અસરકારક અમલને સુનિશ્ચિત કરવા માટે વિવિધ જિલ્લાઓના પ્રભારી મંત્રીની નિમણૂક કરી છે. નવી વ્યવસ્થા હેઠળ 9 મંત્રીઓને 2 જિલ્લાની, 10 મંત્રીઓને 1 જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે 6 મંત્રીઓને વધારાની સહપ્રભારી જવાબદારીઓ આપવામાં આવી છે. રાજકોટમાં માર્ગ નિર્માણ માટે કરોડો રૂપિયાની મંજૂરી હોવા છતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે શહેરની ઘણી સડકોની હાલત હજુ પણ ખરાબ છે. રાજકોટના મોકાજી સર્કલની પાછળ આવેલી અને સતત ટ્રાફિકથી વ્યસ્ત રહેલી સરદાર પટેલ માર્ગ તેનું એક ઉદાહરણ છે. આ રસ્તેથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. એટલું જ નહીં, અહીં કરોડોના ફ્લેટ અને બંગલા છે, પરંતુ રસ્તાની હાલત કોઈ ગામ જેવી છે. એવું કહેવું પણ મુશ્કેલ છે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો, જેના કારણે હવે સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક 25 વર્ષીય મહિલાના પતિ પર તેના પૂર્વ પ્રેમીએ કથિત રીતે અનેકવાર છરીથી હુમલો કર્યો. આ ઘટના શુક્રવાર સાંજે જગતપુર નજીક તે સમયે બની જ્યારે દંપતી તેમની કારમાં બેઠા હતા. રાજકોટ શહેરમાં થોડા દિવસો પહેલા થયેલી આમને સામનેની ગોળીબારની ગંભીર ગુનામાં સામેલ એક વધુ આદતી ગુનેગારમાંથી એકને એસઓજી પોલીસે ઝડપી લીધો છે. તપાસમાં જાણવા મળ્યું કે આ જ આરોપીએ ગોળીબારની ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર પૂરું પાડ્યું હતું.
સરકારી અંદાજ મુજબ ગુજરાતમાં મોસમી વરસાદે 10 લાખ હેક્ટરથી વધુ જમીન પર આવેલી ખેતીને નુકસાન પહોંચાડ્યું છે. સૌથી વધુ નુકસાન કપાસ અને મગફળી જેવી નકદી પાકોને થયું છે, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે. સરકાર સાથે જોડાયેલી એક એજન્સીના અંદાજ મુજબ આ ખારીફ સિઝનમાં મોસમી વરસાદથી રાજ્યના કૃષિ ક્ષેત્રને 11,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થઈ શકે છે. આવતા સમયમાં નવેમ્બર મહિનામાં સતત વરસાદને કારણે રબી પાકની વાવણી પણ ટળી શકે છે અને તેથી તેનો પ્રતિકૂળ અસર ફરીથી ખેડૂતો પર પડી શકે છે. વડોદરા શહેરના દરજીપુરા સ્થિત પ્રાદેશિક પરિવહન કચેરીમાં સતત આવતી ટેકનિકલ સમસ્યાઓથી પરેશાન અરજદારો માટે રાહતભર્યો સમાચાર છે, જ્યાં લાંબા સમયથી ડ્રાઇવિંગ ટેસ્ટ ઠપ પડી ગયો છે. AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટે જરૂરી કામ થવાના કારણે 10 થી 30 નવેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે. જામનગર શહેર અને જિલ્લાના સસ્તા અનાજની દુકાન ચાલકોએ સતત બીજા દિવસે પણ હડતાળ ચાલુ રાખી છે. સરકારની નીતિઓના વિરોધમાં 1 નવેમ્બરથી શરૂ થયેલી આ હડતાળના કારણે 390 દુકાનો બંધ થઈ ગઈ છે. પરિણામે હજારો ગરીબ પરિવારોને રાહત સામગ્રી મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાવનગર સ્થાનિક ગુનાખોરી શાખાએ સોનાની ચેઇન છીનવવાની ઘટનામાં એક આરોપીને ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી 1,56,000 રૂપિયાની સોનાની ચેઇન જપ્ત કરી છે. LCBએ અંદાજે 10 દિવસ પહેલા ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચેઇન છીનવવાની ઘટનાનો ભેદ ઉકેલી લીધો છે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર શામળાજી રાષ્ટ્રીય રાજમાર્ગ પર બેરણા ઓવરબ્રિજ નજીક શનિવાર રાત્રે એક ટ્રક કન્ટેનર પલટી ગયું. અકસ્માત ત્યારે થયો જ્યારે સ્વિફ્ટ કારથી ભરાયેલા કન્ટેનરનો આગળનો ટાયર ફાટી ગયો, જેના કારણે ચાલક ઘાયલ થયો. મળેલી માહિતી મુજબ ટ્રક મહેસાણા જિલ્લાના બહુચરાજીથી મારુતિ કંપનીની 8 સ્વિફ્ટ કાર લઈને રાજસ્થાનના બાંસવાડા જઈ રહ્યો હતો. હિંમતનગરમાં બેરણા ઓવરબ્રિજ નજીકથી પસાર થતી વખતે કન્ટેનરનો આગળનો ટાયર અચાનક ફાટી ગયો. ધંધુકા અડવાલ માર્ગ પર કાશી વિશ્વનાથ મંદિર નજીક રાત્રે એક લોડિંગ રિક્ષા અને કાર વચ્ચે અથડામણ થઈ ગઈ. આ અકસ્માતમાં એક બાળક સહિત કુલ 3 લોકો ઘાયલ થયા. અકસ્માત બાદ તમામ ઘાયલોને તરત જ 108 એમ્બ્યુલન્સ મારફતે ધંધુકા સ્થિત RMS હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. ઘાયલોમાંથી એકની હાલત ગંભીર હોવાના કારણે તેને આગળના સારવાર માટે ભાવનગરની એક હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. ગુજરાતમાં દિવાળી પછી હૈયા હોળી જેવા પરિસ્થિતિ છે. તહેવાર પૂરો થતાં જ શરૂ થયેલા માવઠાએ પહેલેથી જ ખેડૂતોની હાલત ખરાબ કરી દીધી છે. હવે આવતા દિવસોમાં માવઠાનો બોજ બિનખેડૂત વર્ગની ખિસ્સા પર પણ પડી શકે છે. સામાન્ય રીતે ઓક્ટોબર અંત અને નવેમ્બર શરૂઆત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મગફળી, કપાસ અને ધાન જેવી પાકોની કાપણીનો સમય હોય છે. પરંતુ સૂકાને કારણે ખેડૂતોની તૈયાર પાકોને થયેલા નુકસાનના કારણે આવતા સમયમાં તેલના ભાવમાં આશ્ચર્યજનક વૃદ્ધિ થવાની શક્યતા છે. ભાવનગર સ્થાનિક ગુનાખોરી શાખા જ્યારે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે કાલિયાબીડ વિસ્તારની સત્યનારાયણ સોસાયટીના એક રહેણાંક મકાનમાંથી 90,000 રૂપિયાની વિદેશી દારૂ અને બિયર જપ્ત કરવામાં આવી. પોલીસે દારૂની માત્રા જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી અને ફરાર લોકોની શોધ શરૂ કરી છે.